डिंग ए सुशीला क्या गई जल्दी आओ डिंग टिका आई गई तू તારો હાથ આપ ચલ ડાન્સ કરીએ અરે ડાન્સ કર અરે શું થઈ ગયું છે તમને? અરે આજે હું બહુ ખુશ છું સુશીલા ચલ ને ડાન્સ કરીએ પણ તમે આટલા ખુશ કેમ છો એ તો કહો. અરે તારી દીકરીએ બહુ સરસ કામ કર્યું છે સુશીલા એટલે હું ખુશ છું. સરસ કામ કર્યું છે પણ શું? અરે કહું તને હું તારી દીકરી ગીતા વિજય માટે ટિફિન લઈને ગઈ છે એટલે તો એ સારું કામ કેવી રીતે થયું? અરે સારું જ કહેવાય મારી કમક્કલ બૈરી સુશીલા. ગીતા વિજય માટે ટિફિન લઈને ગઈ છે એટલે વિજય આ ચેલેન્જ હારી ગયો છે એટલા માટે કે એક આખા મહિના માટે વિજય પોતાના જ પૈસાથી જમવાનું મેળવવાનું હતું પણ આ બીજા જ દિવસે આપણા ઘરનું ખાવાનું ખાશે એટલે તું સમજીને કે હારી ગયો છે. એટલે જ્યાં બેઠો હશે ને ત્યાં જઈને એ હારી ગયો છે એ વિશે એને હું જાણ કરીને પાછો આવું છું. આજે હું તો જીતી ગયો પેલો ડોડાયો હારી ગયો. મહેનતનું નામ છે જીવન બસ કામ કરતા જાઓ અને ખુશીઓ શું સર તમે વાસણ કેમ માંજી રહ્યા છો? છોડો સર છોડો. પ્લીઝ ના પાડશો સર. અનાજની કિંમત સૌથી ઊંચી હોય છે મારી પત્ની હંમેશા એવું કહેતી. આજે મારી પાસે પૈસા નથી સર એટલે આ વાસણ માંજીને હું થોડા પૈસા કમાવાનો પ્રયત્ન કરું છું. હું વાસણ માંજી આપું તો પછી તમે મને થોડું જમવાનું આપશો? અરે રે સર તમે આટલા દુઃખી ના થાવ સર. આ કામ હું મારી મરજીથી કરી રહ્યો છું. તમને એક હકીકત કહું મારા ઘરમાં મેં ક્યારે એક ચમચી પણ ધોઈ નથી સર. વિજય એક કિસ તો તું આપી જ શકે ને કે પછી એ પણ મારે મહેનત કરીને કમાવી પડશે? વિજય અરે બાપ રે હું તો મજાક કરું છું ગીતા. આમ પણ તને કિસ કરવા માટે યોગ્ય મુહૂર્ત તો હોવું જોઈએ ને. એના માટે પહેલા મારે આ ચેલેન્જ જીતવી પડશે. એ રોકી. હા બોલ ને વિજય. જરા અહીં આવ ને. ઉભો રે આવી રહ્યો છું. યાર ગીતાને ઘરે મૂકી આવ ને. ઠીક છે યાર. ગીતા તું જરાય ચિંતા ના કરતી. કાલથી આપણા સારા દિવસો શરૂ.
સમુદ્રમાં કૂદો ત્યારે પહેલા પાણી ઠંડુ લાગે, શ્વાસ લેવામાં તકલીફ પણ પડે, પણ પછી આપણને પાણીમાં તરતા આવડી જાય. હું પણ શીખી જઈશ, સમુદ્ર પાર કરીને દેખાડીશ, જોતી રહેજે. તારી આવડત પર મને જરાય શંકા નથી વિજય, કેમ કે હું જાણું છું કે તું કેવો છે. બસ હવે તારે આ દુનિયાને તારી શક્તિ દેખાડવાની છે. રોકી, જઈએ આપણે. મહિલા, ઓલરેડી 2 દિવસ પતી ગયા છે. હવે વિજય પાસે ખાલી 28 દિવસ બાકી રહ્યા છે. એ બધું છોડ બેના. કાલે મને જીજુએ જે વાતો સંભળાઈ છે ને બેના, ઓય વાગે છે મને. બહુ હટ થયું છે બેના મને. તું જ કે બેના, હું તારા ઘરમાં મફતના રોટલા તોડું છું? હવે મારે એ વાતનો ઢંઢેરો પીટવો પડશે. એ જ ને. હે તું એ હું બેના? અત્યારે એ બધી વાત છોડ ભઈલા. છોડી દે બેના. પણ પહેલા હું જેટલો યુઝફુલ છું એ પ્રૂફ કરે, પછી તું કહે ને તો હું જીવે હાલ દે. તું એક કોમ કહેશ તો હું 10 કોમ કરીને બતાવું છું બેના. હવે તું જ કે બેના, મારા અત્યારે શું કરવાનું? બોલ. એ તો હું ખાય એ પૂછતો તો. જમો તમારે તો બોલ. મારું શક્તિ પ્રદર્શન જોવાની ઈચ્છા છે બેના. ભઈલા, તું તારી આ ડાયલોગ બાજી બંધ કર. અત્યારે વિજય ક્યાં છે એ બોલ. બીજે ક્યાં હોય બેના? નોકરી શોધવા માટે હોય ને ત્યાં રખડી રહ્યો હશે, પણ કોઈ કંપનીએ એના પર દયા નહીં કરી હોય. છીથું એવું બધું કહીને ભગાડી દીધો હશે. ટૂંકમાં કહું તો તાર દીકરો જીતવાનો નહીં બેના. એ લાખ રૂપિયા ચાણા કમાઈ હકવાનો નહીં, અને ઓલો બીપી એને છોડીને ભીખમાં ચાણા આલવાનો નહીં. એ નહીં જીતે એવું ધારીને બેસી રહેવું ઠીક નથી ભઈલા. આ વેટર છે તો મને દેખાય છે સર્વિસ કરવા માટે રાખ્યો છે કે પછી મારો મોબાઈલ ચોરી કરવા માટે રાખ્યો છે? એ શું કર્યું તે? આ શું કહી રહ્યા છે? જુઓ તો ચોરની જેમ આ સામે પણ નથી જોતો. હે, આપી દે મારો મોબાઈલ. સર અમારા છોકરા આવું નથી કરતા, બહુ ઈમાનદાર છે આ તો. તમારો કહેવાનો મતલબ શું છે? હું ક્યારનું જુઠ્ઠું બોલી રહ્યો છું? આણે જ મારો મોબાઈલ ચોર્યો છે. સર, તમારા ટેબલ પર મેં સર્વિસ જ નથી આપી સર, તો પછી હું તમારો મોબાઈલ કેવી રીતે ચોરી લઉં? એ શું છે આ બધું? આ શું કહી રહ્યા છે? સર, આમને કંઈ ભ્રમ થયો લાગે સર. મેં નથી ચોર્યો સર, મેં એમનો મોબાઈલ નથી ચોર્યો. હા તો હું ખોટું બોલી રહ્યો છું? હે સર, હું વેટર છું એટલે તમે મારા પર ખોટો આરોપ ન લગાવો. સર, તમારો મોબાઈલ હું કેવી રીતે ચોરી શકું સર? બકવાસ બંધ કર. અને જલ્દી મારો મોબાઈલ આપી દે. હમણાં ખબર પડી જશે. વેઇટ. હા, હવે શું કહીશ? મારા દીકરાની આવી હાલત થશે એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. કોઈ નાની હોટલમાં વેઇટરનું કામ કરી રહ્યો છે. એને આ હાલતમાં જોઈને મને બહુ દુઃખ થઈ રહ્યું છે. વિજય મારી સામે વેઇટર બનીને ઊભો હતો. અરે, એક મિનિસ્ટરનો દીકરો આ રીતે વેઇટરનું કામ કરે તો હું કેવી રીતે જોઈ શકું? જુઓ, તમે શું કરશો એ મને ખબર નથી. મહેરબાની કરીને મારા વિજયને ગમે તે રીતે સમજાવીને ઘરે પાછો લઈ આવો. આ જીજુ